બસ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 8 ઓક્ટોબર 2025. દરરોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્યકૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા આ જે સૂત્ર જે છે એની અંદર રામાનુજાચાર્યએ જે પહેલાં તો એવું સાબિત કર્યું કે ભાઈ અનુભૂતિ જે છે તે ભેદવાળી જ છે, એટલે જગતગુરુ શંકરાચાર્યના અદ્વૈત મત મુજબ ભેદ જે વાસ્તવિક હોતો નથી પણ મિથ્યા હોય છે એનું ખંડન કર્યું. ત્યારબાદ આપણે ગઈકાલે એક નવો મુદ્દો શરૂ કર્યો કે ભાઈ અનુભૂતિ જે કંઈ હોય છે તે બધી ધર્મવાળી હોય છે. થોડું એમાં સમજેલા કે ધર્મવાળી એટલે શું. તો અનુભૂતિ એટલે એનો એક વિષય હોય, અને જે કોઈ વિષય હોય તે બધા વિષયના કોઈને કોઈ ધર્મ હોય. ધર્મ એટલે શું તમે સમજો પહેલાં. ગુણ ગુણી ભાવ, ધર્મી ધર્મભાવ. બરાબર. એટલે શું છે કે દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ હોય તો એ ગુણી છે અને એનામાં કોઈને કોઈ ગુણ હોય જ. તમે એમ કહો કે આનામાં કોઈ ગુણ નથી તો એ પણ એનામાં ગુણ છે કે કોઈ ગુણ નથી. તમે એમ કહો કે આ બહુ નક્કામો છે તો એ પણ એનામાં ગુણ તો રહેલો જ છે કે નક્કામો છે, કંઈ કરતો નથી. તમે એમ કહું કે એ બહુ કામ કરે છે તો એ પણ એનામાં એક લક્ષણ છે. તમે કહું કે એ બહુ કાળો છે તો એ પણ એનો એક ગુણ છે કે એ કાળો છે. તમે એમ કહું કે ભાઈ એક રાત્રે જોઈ નહીં શકતો અને દિવસમાં જ જોઈ શકે છે તો એ પણ એનું ગુણ છે. તમે એમ કહી કે એને રાત્રે દેખાય છે ઉલ્લુને અને દિવસમાં નથી દેખાતું તો એ પણ એનો એક ગુણ છે. સમજો. આ તો શું છે કે આપણી બુદ્ધિ જે છે ને એ બહુ સંકુચિત છે, ને આપણી બુદ્ધિમાં છે ને સારું અને ખરાબ એને લઈને ગુણ અને અવગુણની પ્રક્રિયા ચાલ્યા કરે છે. બાકી એકચ્યુઅલી કુદરતે જે બનાવેલું છે પ્રકૃતિને અનુરૂપ એ બધાનું બધું બરાબર જ બનાવેલું છે. માણસને રાત્રે જોવાની કોઈ જરૂર નથી, કારણ કે રાત ભગવાને સૂવા માટે બનાવી. સાચી વાત છે ને. તો રાત્રે આપણે જોજો અંધારામાં જોઈ ના શકીએ. ગમે એવો જોરદાર દ્રષ્ટિવાળો માણસ હોય પણ અંધારામાં જોઈ નહીં શકે, એને જોવા માટે પ્રકાશની જરૂર પડે. હું હમણાં હોલને વિશે લાઇટ બધી બંધ કરાવી દઉં તો તમે મને ના જોઈ શકો ને હું તમને ના જોઈ શકું. બધાને આંખ છે તો પણ સમજ પડે છે. એટલે કહેવાનો મતલબ શું છે, ભગવાને જે કરેલી જ વ્યવસ્થા તે બધી બરાબર કરેલી જ, પણ આપણે શું પ્રકૃતિથી અવળાને ઊંધા ચાલીએ છીએ. એટલે રાત સૂવા માટે બનાવેલી છે. એટલે રાત્રે મનુષ્યએ આંખનો ઉપયોગ નહીં કરવાનો. રાત્રે ચોર હોય ને એને આંખનો ઉપયોગ કરવાનો ચોરી કરવા માટે. સમજો. બાકી સત્પુરુષ હોય તે તો રાત્રે સૂર્યાસ્ત પછી એને સૂઈ જ જવાનું છે ઠાકોરજીનું ભજન કરીને ઘરમાં બેસીને એક જગ્યા પર, અને સવારે વહેલી સવારે ઉઠવાનું છે. એટલે આપણે રાત્રે આંખનું કંઈ કામ નથી, સૂવાનું છે. પણ ઉલ્લુ જે છે એને રાત્રે દેખાય છે, કારણ કે એનું કામ રાત્રે શરૂ થાય છે અને એની આંખ દિવસમાં ચોંધિયાઈ જાય છે. ચોંધિયાઈ જાય એટલે ખબર ને તમને? હા. એટલે પેલી આમ, કારણ કે સૂર્યનારાયણના પ્રકાશમાં એને નહીં ફાવતું, કારણ અંજાઈ જાય. હવે એને એનું જે કામ છે અને એનું જે બોડીનું સ્ટ્રક્ચર છે તે ભગવાને એવી રીતે બનાવેલું છે કે એને રાત્રે જાગવાની જરૂર છે. એટલે એ રાત્રે એની આંખ કામ કરે છે. સમજો. કહેવાનો મતલબ એ છે કે ભગવાને જેટલા ધર્મી બનાવેલા છે, એટલે જેટલા પણ જીવાત્મા છે આ દુનિયામાં, જીવાત્મા તો અનાદિ જ છે, પણ એ જીવાત્માને જે પ્રકારના શરીરો આપેલા છે એટલે એ ધર્મી જેટલા છે એટલા એના ધર્મો પણ છે. કોઈ ધર્મી એવો નથી કે એના ધર્મ ન હોય. સમજો. ઇન્દ્રિયોમાં પણ એવું છે કે કોકને 1-2 ઇન્દ્રિય ઓછી આપી હોય, કોઈને વધારે આપી હોય, કોઈને અમુક ઇન્દ્રિય કરીને અમુક કામ કરવાનું હોય ને કોઈને અમુક ઇન્દ્રિય કરીને અમુક કામ કરવાનું હોય. એટલે એનો મતલબ એવો છે કે પરમાત્માએ કોઈની જોડે અન્યાય કર્યો નથી. બધા પ્રકૃતિને અનુરૂપ રહી શકે એ પ્રમાણે વ્યવસ્થા કરી છે. એટલે જગતમાં કોઈ પણ ધર્મી જે છે તે ધર્મ વગરનો નથી, કોઈ પણ વિષય જે છે તે પણ ધર્મ વગરનો નથી, કારણ કે વિષય માત્રની ઓળખાણ એનામાં રહેલા ધર્મોથી થતી હોય. એટલે અનુભૂતિ જે છે તે બધી ધર્મોવાળી છે. ધર્મો એટલે એના ગુણો. સમજો. કે ભાઈ તમે કહો કે મને અત્યારે એક જગ્યા પર એક નાટક જોયું અને મને એની એમ કહે કે બહુ જોરદાર અનુભૂતિ થઈ. તો તમે કહો કેવી અનુભૂતિ થઈ? તો એ કહે કે અંદર જે નાટક જોયું એનાથી એકદમ શાંતિ છે થઈ ગઈ. તો શાંત નામનો જે ગુણ હતો તે એ નાટકને વિષય હતો, જેને કારણે તમને શાંતિ થઈ ગઈ. અમુક વ્યક્તિને તમે મળો તો બહુ શાંતિ થઈ જાય, ને અમુકને મળો તો બહુ ઉદ્વેગ થઈ જાય. એટલે અનુભૂતિના જે વિષયો જે છે તે બધા વિષયો કેવા છે? ધર્મોવાળા છે. અહીંયા એ કહે છે. વળી તમે કહ્યું આ દ્રશી એટલે અનુભૂતિ, એટલે જે અનુભૂતિ છે એને દ્રશી કહી. દ્રશી સ્વરૂપ હોવાથી એના કોઈ પણ દ્રશ્ય ધર્મ નથી. હવે અદ્વૈતીઓ તો સ્વરૂપ જ માને બધાને. ગઈકાલે આપણે જોયું એ પ્રમાણે
કે ભાઈ બ્રહ્મ જે છે તેના જે કોઈ સત્યમ જ્ઞાનમ અને અનંતમ તે એના સ્વરૂપના લક્ષણ છે, એ કોઈ એના વિશેષણ કે એનામાં રહેલા ગુણ નથી. આત્મા આપણો જે છે તેને એ લોકો જ્ઞાન સ્વરૂપ માને, પણ જ્ઞાતા માનતા નથી કે જ્ઞાન નામનો ગુણ એનામાં રહ્યો એવું માનતા નથી. કોણ? અદ્વૈતીઓ. બરાબર. પણ આપણે વિશિષ્ટ અદ્વૈત વેદાંતિઓ શું કહીએ છીએ કે ભાઈ આત્મા જ્ઞાન સ્વરૂપ પણ છે અને જ્ઞાન નામનો ગુણ જે છે તે એને આશરે રહેલો છે, અને એને કારણે એ આત્માની પોતાની ઓળખાણ જે છે તે કેવી છે? જ્ઞાતા તરીકે પણ થાય છે. અને સામે જે વિષય હોય, જ્ઞેય હોય, એ પ્રમાણે એ એને જ્ઞાન કરવામાં પોતાના જ્ઞાતાપણાનો ઉપયોગ કરે છે. કોણ? આત્મા. એમ અનુભૂતિ પણ એવી છે. અનુભૂતિ પોતે જે છે તે કેવી છે? તો આમાં કહ્યું એ પ્રમાણે, આમાં જે કહ્યું કે ભાઈ એને દ્રશ્ય ધર્મ નથી એવું જે કહ્યું અદ્વૈતીઓ, તો એવું નથી. ના, એનો દ્રશ્ય ધર્મ છે. સાંભળો. અને જે દ્રશ્ય ધર્મ છે તે દ્રશ્ય હોવાથી દ્રશીના ધર્મ નથી, એટલે કહેવાનો દ્રશીનો ધર્મ નથી. એટલે એ આપણે ગઈકાલે જોયું એ પ્રમાણે કે ભાઈ પેલું જે અવસ્થા ભેદે કરીને જે કહ્યું એ પ્રમાણે એ બધા સ્વરૂપ લક્ષણ છે, બાકી વસ્તુતા એ બધું શું છે? અવસ્થા ભેદ. એટલે અનવસ્થા ભેદ ન થાય એટલા માટે એ લોકો શું કહે છે કે ભાઈ દ્રશી જે છે એટલે જે પોતે અનુભૂતિ જે છે કે વિષય જે હોય છે કે બ્રહ્મ જે છે તે બધું કેવું છે? કોઈ પણ પ્રકારના ધર્મ વગરનું છે, ગુણ વગરનું છે, નિર્ગુણ છે, નિત્ય નિરંજન છે. આવું કોણ કહે છે? અદ્વૈતી. પણ આપણે એવું માનતા નથી. આપણે શું કહીએ છીએ કે બ્રહ્મ એટલે ભગવાન જે છે તેનામાં મુખ્યત્વે જ્ઞાન, શક્તિ, બળ, વીર્ય, તેજ અને ઐશ્વર્ય અને બીજા અનંત કલ્યાણકારી ગુણો જે છે તે અખંડ, અખંડ એટલે કોઈ દિવસ ખંડિત નહીં થતા એ પ્રમાણે અનવધિકાતિશય. અનવધિકાતિશય એટલે અમાપ. સમજો, જેનું કોઈ માપ ન થાય એટલા એવા એ વર્તે છે. ભગવાનના ગુણને કોઈ માપી ન શકે. ભાઈ ભગવાનની દયા, તો તમે પૂછો ભગવાનની કેટલી દયા? તેનો શું જવાબ આપો તમે? ભગવાનની દયા અનવધિકાતિશય છે, અમાપ છે. સમજો, તમને ભગવાને પાણી આપ્યું તો એનું કોઈ દિવસ તમારે ત્યાં બિલ ભગવાને મોકલું? તમને ભગવાને મફત સૂર્યનારાયણનો પ્રકાશ આપ્યો તો તમને ભગવાને એનું બિલ મોકલું? અને તમને ભગવાને જીવવા માટે હવા, ઓક્સિજન આપી હવા માટે, એનું બિલ મોકલું? હવે જ્યારે કોરોના કાળમાં ઓક્સિજન ખૂટી ગયેલો ત્યારે ઓક્સિજનના બાટલાના હોસ્પિટલવાળા કેવા ચાર્જ લેતા હતા? સોલર જેને ત્યાં ન હોય એને ત્યાં દર 2 મહિને ઇલેક્ટ્રિસિટીનું બિલ કેવું આવી જાય છે? ધમધમાધમ. સમજો, પાણીને સાફ કરવાનું, પાણી બનાવતું તો છે એની મ્યુનિસિપાલિટી, ખાલી શુદ્ધિકરણ કરે છે. એનો વોટર ટેક્સ આવે. તમે પેલું ટેક્સનું બિલ જોજો તમારું, જે દર વર્ષે વેરા બિલ આવે ને એમાં વોટર ટેક્સ બી આવે. બરાબર? આપણા ઘરે લઈ લઈએ. ઓ સોરી, એ તૂટી જાય એવું, આપણા ઘરે લઈ લઈએ. બરાબર? વોટર ટેક્સ આવે. તો એ વોટર ટેક્સ જે આવે છે આપણે, તે વોટર ટેક્સ એ લોકો કેનો લઈ છે? પાણી બનાવે છે કઈ મ્યુનિસિપાલિટી? કોઈ બાપની તાકાત છે ઘરમાં પાણી બનાવે? પાણી તો ભગવાને દીધું છે. સમજો, વરસાદ પડે ને આવ્યા કરે, રિસાયકલિંગ કરે અને સાફ કરે, એમાંથી ઇમ્પ્યુરિટીઝ હોય તે દૂર કરે, બધી પીવા લાયક બનાવે. એના એ પૈસા લે તમારી પાસે. એટલે દુનિયાનો કોઈ પણ માણસ આપણે કંઈ પણ મફતમાં આપવા તૈયાર નથી. કોઈ આપે જ મફતમાં કોઈને કંઈ? ભગવાને બધું આપણે હાવ મફતમાં આપેલું છે. સલાહ બી નહીં આપતા. વકીલ પાસે જાઓ તો સલાહના પૈસા લે, એજન્ટ પાસે જાઓ તો સલાહના પૈસા માંગે. બરાબર ને? અમારા જેવા જે મફતની સલાહ આપતા હોય એની કોઈ વેલ્યુ નથી આ દુનિયામાં. હાવ નવરો બેઠેલો છે એમ કે, એ તો બેઠો બેઠો સલાહ આપ્યા કરે, એનામાં હું છે એમ કે. એક જ મિનિટ. અદ્વૈત વેદાંત જે એમ કહે છે કે ભાઈ બ્રહ્મ જે છે, બરાબર, કે એનામાં એમ કહે કે કોઈ પણ પ્રકારનો ધર્મ નથી, દ્રશીના કોઈ પણ ધર્મ નથી. દ્રશી એટલે શું? જે દેખાય તે દ્રશી. આપણી દ્રષ્ટિએ આપણે કહીએ કે બ્રહ્મ કે ભગવાન, એનામાં કોઈ ધર્મ રહ્યા નથી આવું કહીએ. બરાબર? પણ એ વાત એ લોકોની કેવી છે? માનવામાં આવે એવી નથી. કેમ? દુનિયામાં તમને જે કોઈ પદાર્થો, સામાન્ય પદાર્થો દેખાય છે એમાં તમને કંઈ ને કંઈ લક્ષણ દેખાય છે. પથ્થર હોય છે તો ઠંડો છે અત્યારે, તો અત્યારે ઠંડુ પડવું એ એનો ધર્મ થયો કે તમને એના ઉપર બેસવાથી ઠંડક થઈ? બપોરે બેઠા હોય તો ગરમી લાગે, તો એ એના ધર્મ થયા ને કે ગરમીમાં તપી જવું અને શરદીમાં ઠંડા થવું. તો એનો ધર્મ થયો ને પથ્થરનો. બીજો સૌથી મોટો ધર્મ પથ્થરનો કેવું? એ પથ્થર તમને બેઝ આપે છે. બેઝ એટલે ખબર? બેસવા માટેનો આધાર આપે છે. જમીન જે છે તે તમને બેસવા માટે શું આપે છે? આધાર આપે છે.
પ્રથમનું 12મું વચનામૃત, પૃથ્વી જળ તેજ વાયુ ને આકાશ. તો પૃથ્વી શું આપે છે? તો આપણે કામ કરવા માટે કે અહીંયા રહેવા માટે જે કોઈ જીવ પ્રાણી માત્ર છે એને શું આપે છે? વિસ્તાર આપે છે, આધાર આપે છે. પૃથ્વી ના હોય તો આપણે ક્યાં રહેવાના? તો પૃથ્વીના પણ ગુણધર્મ છે ને. પૃથ્વીનો સૌથી મોટો ગુણધર્મ શું? એમાં સોલિડિટી છે. સોલિડિટી એટલે ખબર તમને? કઠણ ભાગ એમાં વધારે રહેલો છે, જેને કારણે તમે એના આધાર રાખીને એની ઉપર રહી શકો છો. હવે આમ તમને કહું કે પોચી પોચી જગ્યા હોય તેની ઉપર રહેવાય? અંદર ચાલ્યો જાય ને માણસ. તો માટી હોય કે એવો વિસ્તાર હોય તો એમાં પેલો અંદર નહીં ચાલ્યો જતો? પેલા આપણે જંગલમાં અમુક જગ્યા પર પેલો દળદલ હોય તો દળદળની અંદર પેલો પગ મૂકે તો સીધો અંદર નહીં કીચડમાં ચાલ્યો જતો? તો પૃથ્વી ભગવાને જે બનાવેલી છે આપણે કેના માટે બનાવેલી છે? આધાર માટે બનાવેલી છે. સમજો. પછી જળ. તો જળ કેના માટે છે? તો પૃથ્વી આદિક જે બહુ કઠણ પદાર્થો દુનિયામાં જે છે એને ઢીલા કરવા માટે જળની જરૂર છે. જળથી બીજું શું થાય? જલ હી જીવન હૈ. જળ વગર કોઈ પણ વ્યક્તિ જીવી શકે? 2 દિવસ કદાચ ભૂખ્યો રહ્યો, 3 દિવસ 4 દિવસ તો જીવી જાય, પણ પાણી નહીં પીવે તો આંટા આવી જાય 3-4 દાડામાં. સમજો. એટલે શરીરમાં જે પૃથ્વીનો ભાગ રહ્યો છે આપણા, એ પૃથ્વીના ભાગનું પોષણ કોણ કરે? જળ કરે. એટલે જળનો પણ બહુ મોટો રોલ છે. એ પ્રમાણે તેજ. તો તેજ શું કરે? તો તમે જે ખાધેલું હોવાનું એને શું કરે? પચાવે. ને આ તમારા શરીર પર જે આ ઓજસ દેખાય છે આ તેજનું કારણ છે. જે વ્યક્તિ નોન વેજીટેરિયન હોય એ બધા જોજો તમને 40-45 વર્ષના થાય પછી એ લોકોના ચહેરા જે હોય ને તે તેજહીન થઈ જાય, ઓજસ વગરના થઈ જાય, બધા કેકાઈ જાય. અડધા ઉપર તો તમે જોવું તો એવા થઈ જાય ને, બધા દાંત નીકળી ગયા હોય, મોઢું પેલું આમ આખું ચૂક હોય ને આમ 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 એવા કરતા હોય ને બધા તેજહીન એવા ગંદા દેખાય. તમને એની અંદર માણસ ન દેખાય, જાનવર દેખાય, એનિમલિઝમ દેખાય રીતસરનું. કેમ? જીવ જેવા ખોરાક એટલે જેવા આહારને ગ્રહણ કરે ધીરે ધીરે એના ચહેરા ઉપર ને એના આખા બોડી ઉપર એની અસર લાગે અને એને એક્સપ્રેશન એવા જાનવર જેવા થવા માંડે. અને જે ઋષિમુનિ હોય, તપસ્વી હોય, વનસ્પતિ ખાઈને જીવતા હોય, પાણી પીને જીવતા હોય ને આવા તેવા વ્યક્તિને તમે જોવો દુબળું પતળું શરીર હોય એનું, પણ એના શરીર પર મોઢા પર તેજ કેવું હોય? તે તેજ શું છે ભાઈ? એ તેજ જે છે તે તમારા શરીરને ટકાવી રાખે છે. તેજ દ્વારા ભગવાને કહ્યું ને ગીતાજીમાં કે ભાઈ તમારા શરીરની અંદર જે વડવાનર અગ્નિ છે તે વડવાનર અગ્નિ રૂપે હું પોતે જઠરાગ્નિમાં રહ્યો છું અને એના દ્વારા જીવ દ્વારા જે કોઈ એમ કહે કે ખાધેલા અન્ન એને પચાવવાનું કામ કોણ કરે છે? એ ભગવાન કરે છે. તો ભગવાને જે જે વસ્તુ અહીંયા બનાવેલી છે તે બધી વસ્તુઓના કંઈ ને કંઈ લક્ષણ છે, ગુણ છે અને ધર્મો છે. પૃથ્વી લેવું, જળ લેવું, તેજ લેવું, વાયુ લેવું. તો વાયુથી શું થાય છે? તો વાયુ દ્વારા આપણે બધા શ્વાસ લઈ શકીએ છીએ. વાયુ બંધ થઈ જાય તો હાલત ખરાબ થઈ જાય. હનુમાનજીની ઉપર કોણે એટેક કરેલો? તો હનુમાનજી કોના પુત્ર છે? પવન દેવતાના. તો પવન દેવતાએ શું કર્યું? બધો વાયુ ખેંચી લીધો આખા બ્રહ્માંડમાંથી. તો જીવ પ્રાણી માત્રને શું થવા માંડ્યું? ધ્રુવજીએ બીજા એવું કરેલું. બરાબર. એમણે પોતાના જે ભૂત ખરા એ ભૂતોની જે કોઈ ક્રિયા જે છે તે એની પંચમહાભૂત જોડે જોડાઈ ગયેલી. બરાબર. એટલે એમણે શું કર્યું? પોતે શ્વાસ રોકીને બેસી ગયા. એટલે પંચમહાભૂત જે છે તે બધામાંથી જો ઓક્સિજન વાયુ હતો તે બધો ખેંચાઈ ગયો. એટલે શું થયું? જીવ પ્રાણી માત્ર હતા તે બધાને શ્વાસ લેવામાં તકલીફ પડવા માંડી. એટલે બ્રહ્માદિક દેવતાઓએ ભગવાનને પ્રાર્થના કરી કે ભાઈ તમે જેમ બને તેમ જલ્દી પેલાને દર્શન આપી દેવું, નહીં તો શું છે સંસાર કરવાનો આ જે દાખલો છે તેની સ્થિતિ અત્યારે જે તમે રાખી રહેલા છો તે રહેશે નહીં. બરાબર. એટલે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. આકાશનો ધર્મ પણ છે. આકાશ તમને લાગે આમ કે ખુલ્લો ભાગ છે. અરે ભાઈ એ ખુલ્લો ભાગ છે તે ખુલ્લા ભાગને વિશે તો બધું રહેલું છે ઇન્ટેક્ટ. આ તમારા પેટની અંદર આકાશ રહેલો જ તે આકાશની અંદર ખુલ્લા ભાગની અંદર બધા ઓર્ગન રહેલા જ ને તમારા અંદર. આપણો મસાલો જે અંદર ભરેલો છે તે કેને કારણે છે? તો ખુલ્લો ભાગ છે તો જ ને. તો ખુલ્લો ભાગ ના હોય તો તમને અકળામણ થઈ જાય, વધારે ઢીંચી લે જ કોઈ. અને પછી ખુલ્લો ભાગ અંદર રહેતો નથી અને અહીંયા સુધી પેલો ખાઈ લે એટલે પછી રાત્રે એને ઈનો પીવો પડે, કાં ચાલવું પડે, કાં સોડા પીવી પડે. કેમ? અંદર ખુલ્લો ભાગ બધો ભરાઈ ગયો. પેલો કહે કે ગેસ થયો લાગે છે. અરે ગેસની તું ઢીંચીને ખાઈ તો એવું જ થાય ને. સમજો.
એટલે ભગવાનની બનાવેલી દુનિયામાં કંઈ પણ નકામું નથી, બધા જ કામના છે. એટલે બધાના ધર્મો છે. આ હવે આ તમને જે બતાવ્યા તે માયાનું જે શરીર છે એના ધર્મો છે. તો જીવ જે છે તે તો ચેતન છે, તો એના ધર્મ નહીં હોય? ભગવાને જીવને બનાવ્યો નથી, પણ જીવ અનાદિ છે. પણ એ દરેક જીવ છે તે પણ બધા ધર્મી જે છે તે બધા ધર્મોવાળા છે. તો નિર્જીવ પદાર્થો હોય છે એના પણ ભગવાને કંઈ ને કંઈ રોલ, એટલે એના કંઈ ને કંઈ લક્ષણો સાથે એને મૂકેલા છે. એટલે નિર્જીવ હોય કે સજીવ હોય, દુનિયામાં કોઈ નકામું નથી. હા, એ અલગ વાત છે કે આપણે અમુક વસ્તુનું કામ શું છે તે ખબર નહીં હોતી. આજના પેપરમાં સંદેશમાં આવેલું છે, લોકોએ ગાર્બેજ કાફે ખોલેલા છે. ગાર્બેજ કાફે તમિલનાડુમાં ખુલેલો છે, આ બાજુ ઉપર બરોડામાં પણ એક ખુલેલો જ કદાચ, અને એક ચંદીગઢ બાજુ છે. ગાર્બેજ કાફે. ગાર્બેજ કાફેમાં શું કરવાનું ખબર? તમારા ઘરની પ્લાસ્ટિકનો જેટલો વેસ્ટ મટીરિયલ હોય તો બધું તમારે આ દિવાળીમાં બધા બહેનો બધું ઘર સાફ કરે ને, તે ખાલી કરીને જવાનું ને એની પાસે જઈને એને આપી દેવાનું. એટલે એ તમને એના બદલામાં ચા, કોફી જે કહ્યું હોય તે એકાદ 2 ટાઈમનો નાસ્તો કે એવું જમાડી દે. એટલે આપણા પેલા ભંગારવાળા નહીં હોય, તે બરો ભંગાર ભેગો કરે, એટલે એ લોકો પેલા લોકોને ખાવાની તકલીફ જ હોય ને બિચારાને, તે બરો ભંગાર ભેગો કરે, ગાર્બેજ કાફેમાં જઈને જમા કરાવી દે અને પેલો એ લોકોને જમાડી દે. બોલો, લોકોના મગજ તો જો. ગાર્બેજ કાફે કેફે લોકો એના એ ખોલે છે, સ્ટાર્ટઅપ ખોલે છે ગાર્બેજ કેફેના. બેંગ્લોરમાં કેફેનો એનો સ્ટાર્ટઅપ ખોલેલું છે. વિચાર કરો. હવે તમને એવો વિચાર આવે કે પ્લાસ્ટિકના વેસ્ટમાંથી એને આવી રીતે આપે પેલો, અને પેલો એના બદલામાં પેલાને જમાડી દે, એટલે પેલો આખા શહેરમાંથી અલગ અલગ જગ્યા પરથી જે વેસ્ટ પડેલો હોય તે ઉચકીને લઈ આવે એની થેલીની અંદર, એનું હાંજનું જમવાનું થઈ જાય. એને તો એ માલ જમા કરાવી દેવાનો, એને જમાડી દે પેલો. વ્યવસ્થિત જમાડે. કેફે એટલે પેલા રેસ્ટોરન્ટમાં જમાડે એવું જમાડે. પેલો જમાડે એ બી નુકસાન નહીં કરતો, એ એને વેચી નાખે, એને એ પ્રોડક્ટ બને છે. એટલે ભગવાને આમાં જે કહ્યું અનુભૂતિ જે છે તે બધી ધર્મવાળી છે. ધર્મ વગરની કોઈ અનુભૂતિ હોતી જ નથી. હવે ગાર્બેજ જેને આપણે વેસ્ટ કહીએ છીએ, એમાંથી જો કોઈ વ્યક્તિનું પેટ ભરાતું હોય તો એને પણ કંઈ ને કંઈ લક્ષણ કે ગુણ લાગે છે, તો હવે તમે માનો કે દુનિયામાં નકામી વસ્તુ શું રહી? સમજો, જેને આપણે વેસ્ટ કહીએ છીએ એમાંથી જો કોઈને પેટ ભરાતું હોય, બોલો હવે દોડાવાળાએ કેટલા મગજ દોડાવેલા તમે જોવું તો ખરા. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? અનુભૂતિ જે છે તે બધી ધર્મવાળી છે, ધર્મ વગરની કોઈ અનુભૂતિ નથી. આવું રામાનુજાચાર્યનું માનવું છે. શ્રીજી મહારાજનું પણ એ જ માનવું છે. ભૂમિકા વાંચે તેને ખબર હોય, આધ્યાત્મિક તત્વાખ્યાન વાંચે તેને ખબર હોય, વચનામૃત અમુક જે તત્વજ્ઞાનના છે તે વાંચતો હોય તો એને ખબર પડે. બરાબર? બાકી જો ન વાંચતો હોય તો જય સ્વામિનારાયણ. ચાલો. પણ એ નિયમ તમે પોતે જ દ્રષ્ટિમાં માનેલા નિત્યત્વ, સ્વયં પ્રકાશત્વ વગેરે ધર્મને લીધે બંને રીતે તૂટે છે. સાંભળો, બંને રીતે તૂટે છે તે કેવી રીતે તૂટે છે સમજો. હવે એ લોકો પણ એ નિયમ તમે પોતે દ્રષ્ટિમાં, દ્રષ્ટિ એટલે જે શું કહેવાય, જ્ઞેય જે છે તે વિષય જે છે તે માનેલા નિત્યત્વ, સ્વયં પ્રકાશત્વ વગેરે ધર્મોને લીધે બંને રીતે તૂટે છે. ઓકે, આમાં દ્રષ્ટિનો અર્થ શું લેવો તો આપણે પછી કહીએ. દ્રષ્ટિ એટલે અનુભૂતિ પોતે છે. ચાલો સાંભળો, આ 2 નિયમ છે. બરાબર? આ બંને નિયમ લગભગ મેં હમણાં વાંચેલું કાલે જ આમાં, પણ હવે ભૂલી ગયો વૈશેષિકમાં છે કે નૈયાયિકમાં છે મને યાદ નહીં આવતું, પણ મેં કાલે વાંચેલું પેલામાં શોધીને. તમે શાંતિથી સાંભળો, તમારો વિષય પણ નથી કે વૈશેષિક છે કે નૈયાયિક છે, તમે એને સમજી જાઓ ખાલી. અન્વય વ્યાપ્તિમાં અને વ્યતિરેક વ્યાપ્તિમાં બંનેમાં વ્યભિચાર એટલે નિયમ ભંગ આવે છે. આ નિયમ ભંગ કોણે કરેલો છે? અદ્વૈતીઓએ કરેલો છે. 2 પ્રકારની વ્યાપ્તિ આવે. બરાબર? આપણે આ 2 વ્યાપ્તિ જ આજે સમજવાની છે. બરાબર? અઘરી નથી પણ થોડી ટેકનિકલ છે. એક આવે અન્વય વ્યાપ્તિ અને બીજી કઈ આવે? વ્યતિરેક વ્યાપ્તિ. ચાલો સાંભળો. જે દ્રષ્ટિ સ્વરૂપ છે તેમાં દ્રશ્ય ધર્મ હોય નહીં, એ અન્વય વ્યાપ્તિ. જે દ્રષ્ટિ સ્વરૂપ છે, સ્વરૂપ કોણ માને છે? અદ્વૈતીઓ માને છે. કારણ કે એ લોકો દ્રષ્ટિમાં કોઈ પણ પ્રકારનો ગુણ માનતા નથી. એ લોકો શું માને? એને સ્વરૂપ માને. બ્રહ્મ જે છે સત્યમ, જ્ઞાનમ અને અનંતમ, તેનું શું કહ્યું? સ્વરૂપ લક્ષણ માને છે. આપણે શું માનીએ છીએ? એના વિશેષણ માનીએ છીએ, એના ગુણ માનીએ છીએ, લક્ષણો માનીએ છીએ. કોના? બ્રહ્મના. બરાબર? એ પ્રમાણે અનુભૂતિ જે છે એને એ લોકો બ્રહ્મ જ માને છે. બરાબર? બધું સાબિત કરવા તો જાય છે ગોળ રીતે, પણ કંઈ સાબિત કરી શકતા નથી. ચાલો શું કહ્યું? એટલે
જે દ્રશ્ય સ્વરૂપ છે તેમાં દ્રશ્ય ધર્મ હોય નહીં, એટલે એ દ્રશ્ય થાય એવો એનો ધર્મ હોય નહીં. સમજો, એ અન્વય વ્યાપ્તિ. એ કઈ વ્યાપ્તિ? અન્વય વ્યાપ્તિ. એટલે શું છે કે દ્રશ્ય સ્વરૂપ છે પણ એનામાં દ્રશ્ય નામનો ધર્મ નહીં હોય. દ્રશ્ય નામનો ધર્મ નહીં હોય એટલે એ દેખાય નહીં. સમજો, એટલે એવી વસ્તુ કે જે દેખાય નહીં તે અન્વય વ્યાપ્તિમાં આવે. બરાબર? ચાલો, પણ તમે પોતે જ કબૂલ કરો છો કે દ્રશ્યમાં નિત્યત્વ, સ્વયં પ્રકાશત્વ દ્રશ્ય ધર્મ છે. કોણ એ કોણ કબૂલ કરે છે? શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત. કેમ? એ લોકો અનુભૂતિને નિત્ય કહે છે, અનુભૂતિને કેવી કહે છે? સ્વયં પ્રકાશ કહે છે. બરાબર? આગળ આવી ગયું અનુભૂતિનું સ્વયં પ્રકાશત્વ, અનુભૂતિનું નિત્યત્વ. આપણે ખંડન કર્યું એ અલગ મેટર છે. તમે કહું કે ભાઈ આપણે જો એ તો સામેવાળો જે કંઈ કહે એને આપણે ખંડન કરતા જઈએ, પણ એ જે કહેતો હોય અને પાછું એ કોઈ બીજી વાત કરે તો એ જે કહેતો હોય એમાં પણ એને પકડવો તો પડે ને. એટલે તમે જો ધ્યાન આપતા હો તો તમને એ સમજ પડે કે આગળ શું ચાલ્યું છે. તમે ધ્યાન નહીં આપતા હોય ને અહીંયા આવીને ઊંઘતા હો, લહેર લેતા હો તો નહીં ખબર પડે. અદ્વૈતીઓ શું કહે છે કે એમને જે અનુભૂતિ જે છે તે કેવી છે? નિત્ય છે ને સ્વયં પ્રકાશ છે. એટલે રામાનુજાચાર્યએ એમને પકડા, બરાબર બોચીમાંથી જ પકડા. શું કહ્યું કે તમે જે એમ કહો છો કે દ્રશ્ય સ્વરૂપ જે છે તે દ્રશ્ય ધર્મ નથી ધરાવતું, એટલે એને કોઈ દ્રશ્ય ધર્મ એટલે એને દેખાય એવો કોઈ ધર્મ નથી હોતો. દ્રશ્ય ધર્મનો અર્થ અહીંયા શું કે તમે જોઈ શકો એવો ધર્મ. દાખલા તરીકે હું અત્યારે જોઈ શકું એવો તમારા બધામાં ધર્મ છે. તો શું ધર્મ છે? તમે બધા શાંતિથી બેઠેલા છે, કોઈ માળા ફેરવે છે, કોઈ શાંતિથી હું જે બોલું છું તેને સાંભળી રહેલા છો. અશોકભાઈ શાંતિથી આજે પહેલી વખત બહુ નિરાંત લાગેલા છે, બેઠેલા છે. આ ભાઈ એની રીતે બેઠા છે. વિજયભાઈને પણ સમજ પડે એટલે એ કહે કે ના ભાઈ સમજ પડી રહેલા છે. આ ભાઈ ભૂરા કાકા એને રીતે શાંતિથી બેઠેલા છે કે આ બધું હું રોજ ચલાવ્યા કરે છે આ માણસ. બરાબર છે? પણ એમને પણ મજા આવે છે એટલે રોજ આવે છે. આ ભાઈ આવે છે તો એ શાંતિથી એની મમ્મીનો ડાયો દીકરો છે. બરાબર? એકદમ એના મોઢા પર જ દેખાય છે એનો દ્રશ્ય ધર્મ કે એની મમ્મીનો ડાયો દીકરો છે. અમુકના મોઢા પર લખેલું હોય કે મમ્મીના ડાયા દીકરા હોય. બરાબર? પેલા ભાઈ 15 દિવસથી એક વખત મને મોઢું બતાવવા આવે છે, પણ સારી એમની સ્માઇલ બહુ ક્યુટ છે. હવે આ જેટલા બધા દ્રશ્ય જે છે તે બધાના ધર્મો અલગ અલગ છે. કોઈ દાઢીવાળા છે, કોઈ મૂછવાળા છે, કોઈ ચશ્માવાળા છે, કોઈ બ્લુ કલરના ટી શર્ટવાળા છે, કોઈ રૂમાલવાળા છે. આ ભાઈ એકદમ ડાયા છે, પેલા દાઢીવાળા છે. આ ભાઈ માથા પર વાળ નથી, પેલા ભાઈના સફેદ વાળ છે. આ ભાઈ ચોટલીવાળા છે, આ ભાઈ ચોટલીવાળા છે ને ચશ્માવાળા છે. બધા દ્રશ્યના ધર્મ થઈ ગયા, બતાવી દીધા. ને પેલા ભાઈ ત્યાં બેઠેલા છે, શું કરે તે કોઈને જ નહીં ખબર, કદાચ એને પણ નહીં ખબર. એ એનો ધર્મ છે. એ ગેસ, ગોબર ગેસ, બરાબર? એ ગેસ પ્લાન્ટ લઈને આવેલા છે. પણ બધાના કોઈને કોઈ ધર્મ છે. સમજી ગયા? એટલે ધર્મ વગરનું આ જગતમાં કંઈ નથી. નિર્જીવ પણ નથી. સજીવની વાત નહીં કરો, નિર્જીવ પણ ધર્મ વગરનું નથી. કારણ કે એને પણ કંઈ ને કંઈ લક્ષણ હોય. પથ્થર નિર્જીવ છે, તેનામાં લક્ષણ શું છે? આધારત્વ. તમને બેસવાની જગ્યા આપે છે તો તમે એને ધર્મ વગરનું કઈ રીતે કેવું? આપણે નાના હોય તો મા બાપ ગાન નહીં દે, હાવ હાલા પથ્થર જેવો છે નક્કામો. બરાબર? હવે હે હા, પથ્થર એ વિશેષણ થયું. બરાબર છે? પથ્થર જેવો છે નકામો છે એમ કીધું, પણ પથ્થર નકામો છે એવું કોણે કહ્યું? પુંડરીક કથાની કથા બધાને ખબર છે ને. આ લોકો જ્યાં જઈ આવ્યા પંઢરપુર, બરાબર? તમે પણ આવેલા ને. તો પુંડરીકે ભગવાનને ઊભા રહેવા માટે શું આપેલું? ઈંટ આપેલી ને. તો ઈંટ પથ્થરનું સ્વરૂપ છે કે નહીં? રૂપ. બરાબર છે? તો તમે એમ કઈ રીતે કહી શકો કે પથ્થર નકામો છે? એટલે કોઈ આપણે એમ કહે કે પથ્થર જેવો છે તો એ આપણે ગાળ નહીં દેતો. આપણે એવું માનીએ છીએ કે ગાળ દે તો આપણે ગાળ લાગે છે. સમજો. બીજું, પાષાણની ભગવાનની જેટલી પણ મૂર્તિ જે છે તે બધાની ઉપાસના કરીએ છીએ આપણે. પથ્થર જ છે પણ આપણે ઉપાસના કરીએ છીએ, તો પછી પથ્થર કેવી રીતે ગાળ થઈ? પથ્થરનું પણ લક્ષણ છે ને. પથ્થરની મૂર્તિ બને છે ને, એની પર નખશી ભગવાનનો આકાર આપે અને અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરે તો એ ભગવાન કહેવાય છે ને, એની ઉપાસના કરાય છે ને. તો પછી પથ્થરનું લક્ષણ હોય તો જગતમાં એવો કયો પદાર્થ હોય જેનું લક્ષણ નહીં હોય કે એનામાં ધર્મ નહીં હોય? સમજ પડી? એટલે નિર્જીવ હોય કે સજીવ હોય, બધાને કંઈ ને કંઈ ધર્મ છે ને છે. ખુરશી તમને લાગે નિર્જીવ છે, પણ એ કેવું કામ કરે? સૌથી શ્રેષ્ઠ જે ઉંમરલાયક માણસ હોય, જેના ઘૂંટણા ઘસાઈ ગયા છે, તે બધાને બેસવાનું કામ કરે છે. અને એ બેસીને નિરાંતે ઘનશ્યામ મહારાજની સામે માળા ફેરવે છે. ઘનશ્યામ મહારાજની મૂર્તિનું ધ્યાન કરી શકે છે. તો કોને કારણે કરે છે? ખુરશીને કારણે. ખુરશીમાં જાન છે, નિર્જીવ છે ને, પણ એનામાં લક્ષણ કયું છે? એ બીજાને બેસાડી શકે છે એની ઉપર, જગ્યા ઉપર.
એટલે તમે વિચાર કરો તો જગતમાં કોઈ પણ નિર્જીવ પદાર્થ કેવું કે સજીવ પદાર્થ કેવું નકામું કંઈ નથી, બધામાં કંઈ ને કંઈ ધર્મ રહ્યો છે. જોનીલને ફોન તો ઘુમાવ, શું કહી છે? પહોંચી ગયો? ચાલો પૂરું થાય પછી હવે એવું લાગે છે કંઈ નહીં, ચાલો કંઈ નહીં, ઓકે કંઈ નહીં કરો. એટલે અદ્વૈતીઓએ જે પહેલાં કહ્યું કે ભાઈ અનુભૂતિ નિત્ય છે અને સ્વયં પ્રકાશ છે, તો રામાનુજાચાર્યએ શું કહ્યું? તમે જ તમારી વાતને તોડો છો. હવે અત્યારે તમે એવું કહો છો કે અનુભૂતિ ધર્મવાળી નથી, બરાબર છે, એને કોઈ ધર્મ નથી, પણ તમે પોતે જ અનુભૂતિના બે ધર્મો તો સ્વીકારેલા છે. કયો? નિત્યત્વ અને સ્વયં પ્રકાશત્વ. એ અલગ વાત છે કે અમે એનું ખંડન કર્યું, પણ એનો ધર્મ તો છે જ, તમે માનો જ છો એવું. તમે માનતા એટલે તમે સ્વીકારતા નથી, અલગ વાત છે, પણ તમે પોતે જ તમારા નિવેદનમાં અદ્વૈત વેદાંતમાં પહેલાં શરૂઆતમાં શું કહ્યું કે અનુભૂતિ જે છે તે નિત્ય છે અને સ્વયં પ્રકાશ છે. તો નિત્યત્વ અને સ્વયં પ્રકાશત્વ એના બે ધર્મો થઈ ગયા. તો પછી તમે અનુભૂતિને ધર્મ વગરની કેવી રીતે કહેવું? નિર્ગુણ કેવી રીતે કહ્યું કે એનામાં કોઈ ગુણ નથી? નિત્યત્વ એનો ગુણ જ છે, સ્વયં પ્રકાશત્વ એનો ગુણ જ છે. તો તમે એને નિર્ગુણ કે પછી તમે એને ધર્મ વગરની કોઈ દિવસ કહી શકો નહીં. એટલે તમારી વાતમાં શું છે? ભેદ પડે છે, ડિફરન્સ પડે છે, બરાબર? ચાલો પહેલું આ સમજી લેવું, આ મેઇન સમજવાનું છે. માટે અન્વય વ્યાપ્તિનો ભંગ, એટલે એ લોકોએ જે અન્વય વ્યાપ્તિ કીધી કે ભાઈ કોણ દ્રશી જે છે બ્રહ્મ જે છે તે અન્વય વ્યાપ્તિવાળો છે, એટલે દ્રશીમાં દ્રશ્ય ધર્મ નથી એમ જે અન્વય વ્યાપ્તિની પહેલાં વાત કરી એનો શું થઈ ગયો? અહીંયા ભંગ થઈ ગયો. કેમ? કારણ કે દ્રશ્ય ધર્મ તો બે તમે જ કહી દીધા. કયા કયા? નિત્યત્વ અને સ્વયં પ્રકાશત્વ. એટલે અન્વય વ્યાપ્તિનો શું થઈ ગયો? ભંગ થઈ ગયો. ચાલો હવે બીજું, અને જેમાં દ્રશ્ય ધર્મ ન હોય એમ ન હોય, અર્થાત દ્રશ્ય ધર્મ હોય તે દ્રશી સ્વરૂપ ન હોય એ વ્યતિરેક વ્યાપ્તિ. શું હોય? દ્રશ્ય ધર્મ હોય તે દ્રશી સ્વરૂપ ન હોય, એટલે જે દ્રશ્ય ધર્મ હોય તે દ્રશી સ્વરૂપ ન કહેવાય એમ. એટલે દાખલા તરીકે જે પદાર્થમાં દ્રશ્ય ધર્મ હોય એને અમે દ્રશી સ્વરૂપ નથી માનતા, બરાબર? એ શું છે? વ્યતિરેક વ્યાપ્તિ. એ કોણ માને છે? અદ્વૈતીઓ. સાંભળો, પણ તમે પોતે જ કબૂલ કરો છો કે જેનામાં નિત્યત્વ આદિ દ્રશ્ય ધર્મ છે તે દ્રશી છે, માટે વ્યતિરેક વ્યાપ્તિનો પણ ભંગ થઈ ગયો. શું થઈ ગયો? વ્યતિરેક વ્યાપ્તિનો પણ ભંગ થઈ ગયો. એટલે અદ્વૈતીઓ જે એમ કહે છે કે અન્વય વ્યાપ્તિ કે વ્યતિરેક વ્યાપ્તિ એને અમે માનીએ છીએ, તે અન્વય વ્યાપ્તિ કે વ્યતિરેક વ્યાપ્તિ બંનેનો શું કરી નાખ્યો? રામાનુજાચાર્યે ભંગ કરી નાખ્યો. પહેલાં તો શું છે? પહેલો શબ્દ સાંભળો, જે દ્રશી સ્વરૂપ છે તેમાં દ્રશ્ય ધર્મ હોય નહીં, દ્રશ્ય ધર્મ નહીં હોય, બરાબર? એ અન્વય વ્યાપ્તિ. બીજું શું છે? દ્રશ્ય ધર્મ હોય અને દ્રશી સ્વરૂપ ન હોય, એટલે પહેલાંથી ઉલટું. પહેલાંમાં શું છે તે સાંભળો, દ્રશી સ્વરૂપ છે અને દ્રશ્ય ધર્મ નહીં હોય, બરાબર? એ અન્વય વ્યાપ્તિ. બીજું વ્યતિરેક વ્યાપ્તિમાં શું છે? દ્રશ્ય ધર્મ હોય પણ દ્રશી સ્વરૂપ નહીં હોય, એ વ્યતિરેક વ્યાપ્તિ. ઉલટું છે બેમાં. દ્રશી જ્યાં હોય ત્યાં દ્રશ્ય નહીં હોય, અને દ્રશ્ય જ્યાં હોય ત્યાં દ્રશી નહીં હોય, બરાબર? એકમાં અન્વય વ્યાપ્તિ અને બીજામાં વ્યતિરેક વ્યાપ્તિ. પણ એ અન્વય વ્યાપ્તિ અને વ્યતિરેક વ્યાપ્તિ બંનેનું ખંડન કોણે કરી દીધું? અહીંયા રામાનુજાચાર્યએ. કેમ કર્યું? નિત્યત્વ અને સ્વયં પ્રકાશત્વ આ બંને ધર્મોને તમે જ તમારા અદ્વૈત વેદાંતમાં સ્વીકારેલા છે. હવે તમે એને સ્વીકારો ને પછી તમે એમ કહો કે દ્રશી નથી, ધર્મ છે ને દ્રશી નથી, તો ભ્રમ નથી એવું થોડું બને? તો ભ્રમ જ નહીં હોય, એવું થઈ જાય. ધર્મ હોય અને તમે કહો દ્રશી નથી, તો ભ્રમ જ નહીં હોય. તો પછી એ નિત્યત્વ એટલે અનુભૂતિ જ નહીં થાય. તો એ અનુભૂતિ જ નહીં હોય તો પછી એ નિત્યત્વ અને સ્વયં પ્રકાશત્વ કેવું? કોનું? અધ્ધર થોડું હોય. સમજ પડે જ કે નહીં પડતી? તમે એમ કહો છો કે નિત્યત્વ અને સ્વયં પ્રકાશત્વ એ અનુભૂતિ જે છે એનું લક્ષણ છે, સ્વરૂપ લક્ષણ છે. સમજો મારી વાત. હવે સમજો, નિત્યત્વ અને સ્વયં પ્રકાશત્વ બંને ભ્રમનું તમે લક્ષણ કહો છો, બરાબર? તો એ અધ્ધર તો થોડું હોય, એ ભ્રમ હોય તો જ હોય ને. તો તમે એમ કહો કે જ્યાં ધર્મ હોય ત્યાં દ્રશી નહીં હોય, તો પછી એ દ્રશ્ય ધર્મ નિત્યત્વ અને તમે એનો સ્વીકાર કર્યો ને ત્યાં દ્રશી જ નહીં હોય, તો દ્રશી નહીં હોય તો પેલા બે આવે કાંથી? બાપાની હોય તો છોકરો કાંથી આવે? આત્માની હોય તો એનું લક્ષણ કાંથી આવવાનું? સમજો, તો દ્રશી તો હોવો જ જોઈએ. એટલે તમારી વ્યતિરેક વ્યાપ્તિ પણ ખોટી છે.
અન્વય વ્યાપ્તિ ખોટી કરી અને વ્યતિરેક વ્યાપ્તિ પણ ખોટી કરી. એટલે બંને રીતે તમે કેવા છો? ખોટા છો. આવું કોણે કહ્યું? રામાનુજાચાર્યએ. આપણે સજીવ કે નિર્જીવ બંનેને ધર્મવાળા જ માનીએ છીએ. કોણ આપણે? એટલે રામાનુજાચાર્યના વિશિષ્ટાદ્વૈત વેદાંતવાળા. બધા ધર્મવાળા છે, ધર્મ વગરનો કોઈ નથી. અદ્વૈત વેદાંત કોઈને પણ ધર્મ માનતા નથી, બધાના સ્વરૂપ લક્ષણ બતાવે, ધર્મ કોઈને નથી. ધર્મી છે તેને પણ ધર્મ નથી. બરાબર? ધર્મી એટલે ચેતન. બરાબર? કારણ કે ધર્મી શબ્દ જ્યાં વપરાય ત્યાં ચેતન માટે વપરાય, કારણ કે પ્રત્યેક બે જ હોય, આત્મા અને પરમાત્મા. પણ કદાચ કોઈ ધર્મી ન હોય, એટલે જળ પદાર્થ હોય, બરાબર, પણ એનામાં ધર્મના એનામાં લક્ષણ તો રહેલા જ છે કંઈ ને કંઈ. એટલે લક્ષણ વગરનું કે ગુણ વગરનું જગતમાં કોઈ નથી. આપણે કહીએ કે નક્કામો છે તો નક્કામો હોવું એ પણ એનું લક્ષણ છે. આપણે કહીએ કે ભાઈ સુરતી જે છે તે બહુ આળસુ હોય તો એ પણ એનું લક્ષણ છે. આપણે કહીએ કે કાઠિયાવાડી બહુ કામગ્ર હોય તો એ પણ એનું લક્ષણ છે. આપણે કહીએ કે ભાઈ એ બહુ આંટીઘૂંટીવાળો તો એનું લક્ષણ છે. આપણે કહીએ કે એ બહુ સરળ છે તો એનું લક્ષણ છે. સમજો, મતલબમાં લક્ષણ વગરનો દુનિયામાં કોઈ વ્યક્તિ નથી. સમજ પડી ગઈ? ઓકે, ચાલો. એ ધર્મ તે માત્ર સંવેદન એટલે અનુભૂતિ દ્રષિત છે એમ પણ નહીં કહેવાય, કારણ કે બંનેનું સ્વરૂપ જુદું છે. બંનેનું સ્વરૂપ જુદું છે ને, અનુભૂતિ ને એના ધર્મ બંનેનું સ્વરૂપ જુદું છે. એટલે તમે એમ કહો કે ભાઈ સ્વરૂપ એ જ એમ કહે કે બ્રહ્મ જે છે એ સ્વરૂપ લક્ષણ જ છે, સત્યમ જ્ઞાનમ અનંતમ, એનામાં ગુણ જ નથી. તો ના, અનુભૂતિ અને એના લક્ષણ એટલે એના ધર્મો બંને અલગ અલગ છે. સમજો, કારણ કે એ બંને એક નહીં હોઈ શકે. કારણ કે અનુભૂતિ સવિષયક હોય અને વિષય હોય એટલે એના લક્ષણ હોય જ કોઈને કોઈ. એ તમને ગમે કે ન ગમે પણ એના લક્ષણ હોય. એટલે શું કહ્યું અહીંયા રામાનુજાચાર્યએ? કારણ કે બંનેનું સ્વરૂપ જુદું છે. એટલે અનુભૂતિ અને એના ધર્મો બંને અલગ અલગ વસ્તુ છે. કેવી રીતે? સમજો, આપણો આત્મા છે એ ધર્મી છે અને એના ધર્મો બધા અલગ અલગ છે. ભગવાન છે તો એ ધર્મી છે અને એના ધર્મો અનંત કલ્યાણકારી ગુણ, જે આપણે હમણાં કહ્યું એ પ્રમાણે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, જ્ઞાન, શક્તિ, બળ, વીર્ય, તેજ, ઐશ્વર્ય, પછી તો ઓહો કેટલા સૌશીલ્યથી માંડીને ઔદાર્યથી માંડીને કેટલા બધા ગુણ બધા ભગવાનના કહેલા છે. બરાબર? તો એ બધા અનંત કલ્યાણકારી ગુણ કોને આશરે રહેલા છે? ભગવાનને આશરે. તો ભગવાન કોણ છે? મુખ્ય ધર્મી છે. કારણ કે બીજા જે કોઈ ધર્મીઓમાં એ બધા ધર્મો રહેલા છે તે કોને લઈને રહેલા છે? ભગવાનને રહીને રહેલા છે. તમારામાં જે કોઈ કલ્યાણકારી ગુણ હોય, થોડો ઘણો ઔદાર્ય હોય, કે ભાઈ તમારામાં ભગવાને કદાચ મોદી સાહેબમાં જેવો પરાક્રમ અને તેજ મૂકેલું છે, રાજામાં ભગવાન વિભૂતિ યોગ છે, તો એ બીજામાં ના હોય, તો એ ભગવાનને લઈને બીજામાં હોય. સમજો, કોઈનામાં પરાક્રમ વધારે હોય, કોઈનામાં શૌર્ય વધારે હોય, કોઈનામાં તેજ વધારે હોય, કોઈનામાં દયાનો ગુણ વધારે હોય, કોઈનામાં ઔદાર્ય વધારે હોય. એ જે તમારામાં લક્ષણો કે કલ્યાણકારી ગુણ દેખાય તે બધા ભગવાનને લઈને છે. ભગવાન વગર તો દુનિયા શક્ય જ નથી. યાદ રાખજો, જીવ જે છે તે ભગવાનને સંપૂર્ણપણે આધીન છે, પરાધીન છે. પરમાત્મા જ એક અનંતકોટી બ્રહ્માંડમાં એવા છે કે જે સર્વતંત્ર પણ છે અને સ્વતંત્ર છે. સર્વતંત્ર એટલે દરેક જગ્યા પર રહેલા છે અને સ્વતંત્ર છે. કેમ સ્વતંત્ર છે? ભગવાનને કોઈને જવાબ આપવાનો નથી ને ભગવાન કોઈને આધીન નથી. ધણીનો ધણી કોણ? તો કોઈ નહીં. પણ એ ભગવાન જે છે એમાં પણ અનંત કલ્યાણકારી ગુણો રહ્યા છે અને જીવ છે એનામાં પણ ગુણ તો રહ્યા જ છે. નિર્ગુણ કોઈ નથી. અદ્વૈતીઓ ફક્ત એવું કહે છે કે ભાઈ નિર્ગુણ છે, નિરાકાર છે, બરાબર, નિર્વિશેષ છે, એટલે એને કોઈ વિશેષણ નથી. બાકી તમે જગતમાં કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ કે કોઈ વિષય એવો જોવો નહીં કે જે નિર્વિશેષ હોય કે જે નિર્ગુણ હોય. બરાબર? નિરાકાર કદાચ જોઈ શકો પણ નિર્ગુણ તમે ન જોઈ શકો. ગુણ બધાને જોઈ. ઠંડુ કરવાનો ગુણ, ગરમ કરવાનો ગુણ, બધા અલગ અલગ ગુણ, પણ ગુણ હોય. બરાબર? ચાલો. પોતાની સત્તા એટલે અસ્તિત્વ માત્રથી પોતાના આશ્રય તે જ્ઞાતા પ્રતિ વિષયનો પ્રકાશ કરવો, એનું નામ સંવેદન. સંવેદન એટલે શું? સાંભળો, પોતાની સત્તા એટલે અસ્તિત્વ માત્રથી. ભાઈ તમે જે છો અહીંયા હાજર છો, અહીંયા આપણે સત્તા માત્ર જીવ જે રહ્યો છે તે એનું અસ્તિત્વ છે અહીંયા. બરાબર? પોતાના આશ્રય તે જ્ઞાતા એટલે પ્રતિ, બરાબર, વિષયનો પ્રકાશ કરવો, એનું નામ સંવેદન. અંદર જીવ રહેલો છે તો બહાર આ જે વિષય ચાલે છે તે તમને ખબર પડે. મૃત માણસની આગળ, ભેંસ આગળ ભાગવત, ગમે એટલી ગીતા ગાઓ, ભાગવત ગાઓ, કોઈ મતલબ નથી.
બરાબર. સંવેદનનો અર્થ હવે આપણે પાછળ જોઈએ કે શું કરેલો છે તે સાંભળો. ઓકે, એની સાથેનું પેલું લઈ જ લેવાનું. સાંભળો. સંવેદન અને સ્વયં પ્રકાશતા એટલે તો પોતાની સત્તા માત્રથી પોતાના આશ્રયપતિ પ્રકાશવું, તે સ્વયં પ્રકાશતા. એટલે સત્તા માત્રથી પોતાના આશ્રયપતિ પ્રકાશવું. કેવી રીતે? દીવો. દીવો સ્વયં પ્રકાશ છે. તો દીવો જે સળગે છે તો એના દ્વારા તમે દીવાના દર્શન પણ કરી શકો છો. તો એ પોતાના જે દર્શન, પોતાનું જે દર્શન, એ દીવો તમે, દીવાનું દર્શન તમે જે કરી શકો છો સ્વયં પ્રકાશત્વ, તો કેને લઈને કે દીવો સ્વયં પ્રકાશ છે એટલે તમે એનું દર્શન કરી શકો છો. એ દીવાને જોવા માટે તમારે બીજા કોઈ દીવાની જરૂર પડતી નથી. એટલે એ પોતાના આશ્રયને પણ પ્રકાશ કરે છે, એટલે પોતે પોતાને પણ પ્રકાશ કરે છે. અને એ દીવા દ્વારા તમે બીજા જે પદાર્થો એને પણ જોઈ શકો છો. એટલે એ દીવો જ્ઞાન સ્વરૂપ પણ છે અને જ્ઞાતા પણ છે. એમાં આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ પણ છે અને જ્ઞાતા પણ છે. જ્ઞાન સ્વરૂપ એટલે આત્માને કોઈ બીજાની જરૂર નહીં પડતી. તમારે રોજ સવારે ઉઠીને કોઈ બીજો થોડો કહેવા આવે છે કે તમે આ ભાઈ છો, આ તારા મા બાપ છે, કે આ આમ છે, કે તારે, તમને ખબર જ છે તમે કોણ છો, જાણનારો છે. અને તમે તમને તમારી જાતને તો ઓળખો જ છો, પણ બીજા જે કોઈ પદાર્થ છે એને પણ ઓળખો છો. એટલે એ શું છે? આત્માનું સ્વયં પ્રકાશતા છે. બરાબર. ચલો. અને પ્રકાશ એટલે ચિત્ત અચિત સર્વે સરખી રીતે રહેલી વ્યવહાર માટેની યોગ્યતા. બરાબર. એટલે શું? પ્રકાશ એટલે જાણપણું. કેવી રીતે? ચિત્ત અચિત સર્વ પદાર્થમાં સરખી રીતે રહેલી વ્યવહાર માટેની યોગ્યતા. ચિત્ત એટલે ચેતન અને અચિત એટલે જળ. એટલે જળ અને ચેતન સર્વ પદાર્થમાં સરખી રીતે રહેલી વ્યવહાર માટેની યોગ્યતા. બધામાં એક સરખી રીતે એની વ્યવહારની યોગ્યતા રહેલી છે. કેવી રીતે? સમજો. ચાલો આપણે પહેલાં આમાંથી સમજી જઈએ, પછી પેલામાંથી સમજશું. અત્રે સંવેદન, સ્વયં પ્રકાશતા અને પ્રકાશ એ ત્રણની વ્યાખ્યા આપી. પ્રકાશ નામનો જે ધર્મ તે ચિત્ત અચિત સર્વ પદાર્થમાં રહેલો છે. પ્રકાશ નામનો ધર્મ બધામાં રહેલો છે. પ્રકાશવું એટલે શું છે? એનું જ્ઞાન થવું. તે તો જળ પદાર્થનું પણ તમને જ્ઞાન તો થાય જ છે, એટલે એ પ્રકાશ તો એનો થાય જ છે. એ પોતે સ્વયં પ્રકાશ નથી, પણ તમે જળ પદાર્થને પણ ઓળખો તો છો જ. દાખલા તરીકે આ કોણ છે? ઓ એક મિનિટ, નીચે જાઓ. જગદીશભાઈ તમે પણ નીચે જાઓ. ને ત્રીજું કોણ? તમે પણ નીચે જાઓ. હા જાઓ જાઓ, નીચેથી સામાન લઈ આવો. આપણો બધો સામાન આવી ગયો. ચાલો તમે બધા આગળ આવી જાઓ. બરાબર. સાંભળો. ઘટ પ્રકાશે છે, એટલે તમે આ ઘટને જાણો છો, એટલે ઘટ પ્રકાશે છે. સમજો. બરાબર. એટલે ઘટનું જ્ઞાન તમને થાય છે. અને આત્મા પણ પ્રકાશે છે, અર્થાત વ્યવહારી શકાય એવો થાય છે. જો પ્રકાશે છે એટલે ઘટ પોતે કંઈ બોલતો નથી કે હું ઘટ છું, પણ આપણે જેમ હમણાં વાત કરી એ પ્રમાણે જેટલી ઓળખાણ તમને કોઈ સજીવ વ્યક્તિની થાય છે, એટલી જ ઓળખાણ તમને પોતાને નિર્જીવ વ્યક્તિની પણ થાય છે. આ ભૂમિકામાં નહીં લખ્યું. હું તમને એટલે કહું છું કે અહીંયા બેસો રોજ. હું મારા ઘરે જ્યારે આને વાંચતો હતો ત્યારે મારી તરત લાઈટ ઝબકી કે આ ભૂમિકામાં નથી લખ્યું. ભૂમિકામાં આત્મા અને પરમાત્મા સંબંધી જ વાત કરેલી છે. સ્વયં પ્રકાશત્વ જે છે ને ભગવાનને, એની વાત કરેલી છે. પ્રકાશની વાત નહીં કરી. સમજો. આ સમજવા જેવું છે. આ પહેલી વખત સમજી રહેલા છે. હું પણ પહેલી વખત સમજો. બરાબર. જે વેદાંત ભણ્યા હશે ને એને ભણવાના કોર્સમાં આવ્યું હશે એ ભણ્યા હશે, પણ આપણે આપણી સભામાં પહેલી વખત ભણી રહેલા છે. ઘટ પણ પ્રકાશમાન થાય છે અને આત્મા પણ પ્રકાશમાન થાય છે. એટલે માયા પણ પ્રકાશમાન છે અને ચેતન પણ પ્રકાશમાન છે. એટલે કહેવાનો મતલબ તમને જે જ્ઞાન થાય છે એ જળ પદાર્થનું પણ થાય છે અને ચેતન પદાર્થનું પણ થાય છે. પ્રકાશ એટલે જ્ઞાન થવું. એવું નથી કે તમને એકલા ચેતનનું જ જ્ઞાન થાય છે, તમને જળ પદાર્થનું પણ જ્ઞાન થાય છે. આ પથ્થર છે તો તમને એનું જ્ઞાન છે. આ ભગવાનની મૂર્તિ છે તો તમને એનું જ્ઞાન છે. આ ભાઈ જે છે, બરાબર, તે શૈલેષભાઈ છે તો તમને એનું જ્ઞાન છે. તો શૈલેષભાઈ ચેતન છે, પણ આ પથ્થર જે છે તે કોણ છે? જળ છે. તો બંને પ્રકાશે છે. પ્રકાશે એટલે એનું જ્ઞાન થવું. એટલે કહેવાનો મતલબ એવો છે, પ્રકાશ થવો એટલે એનું જ્ઞાન થવું, એટલે એનો વ્યવહારમાં જ્ઞાન થવું, એટલે એને વ્યવહારમાં લાવવું. એટલે જેટલો ચેતન પદાર્થ તમારા વ્યવહારમાં કામનો છે ને, એટલા માયાના જે જળ પદાર્થ છે એટલા પણ તમને વ્યવહારમાં કામના છે. તમે જે વસ્તુ વેચો છો અને એની બદલામાં જે બીજી વસ્તુ લેવ છો, વિનિમય જે કરો છો, તે વિનિમય કોનો કરો છો? સામાન્ય રીતે જળ પદાર્થનો જ કરો છો ને. આ મોબાઈલ મેં કોઈ દુકાનમાંથી લીધો ને એની જગ્યા પર મેં એને રૂપિયા આપ્યા,
તો આ મોબાઈલના મેં એને જે 15-20 હજાર રૂપિયા ચૂકવા, તો મેં એને જે 15-20 હજાર ચૂકવા એ પણ કેવા છે? એ શું છે? જળ જ છે ને, માયા જ છે ને, કાગળ જ છે, બરાબર છે. અને મેં એની પાસે જે લીધો તે શું છે? જળ જ છે. તો વ્યવહારમાં જળ પદાર્થ પણ આવ્યો. હવે હું મોબાઈલને ઓળખું છું, પેલો પૈસાને ઓળખે છે. અમે બંને આત્મા છે, અમે બંને ચેતન છે. મોબાઈલ જે છે તે કેવો છે? જળ છે, માયાના પૈસા છે. તો એણે મારી પાસે વિનિમય રૂપે શું મોબાઈલના બદલામાં શું લીધું? રૂપિયા લીધા. એણે મને કીધું કે આ 16,000નો મોબાઈલ છે, તો એણે મારી પાસે 16,000 રૂપિયા લીધા, અને એના બદલામાં મેં એની પાસે શું લીધો? મોબાઈલ લીધો. તો આપલે તો જળ પદાર્થની થઈ, પણ આપલે કરવાવાળા બંને કોણ છે? ચેતન છે. સમજ પડી કે ના પડી? એટલે જળ પદાર્થ પણ પ્રકાશે છે. પ્રકાશે એટલે એનો મતલબ એવો ન લેવો કે એ પોતે તમને કંઈ કહે છે, પણ જળ પદાર્થનું પણ તમને જ્ઞાન થાય છે. અને એક શબ્દ અહીંયા છે, અર્થાત વ્યવહારી શકાય એવો થાય છે. એટલે વ્યવહારમાં તમને જળ પદાર્થ પણ કામનો છે. કેમ? તમને જ્યારે જ્ઞાન થાય છે ત્યારે ચેતન એકલા પદાર્થનું જ્ઞાન નહીં થતું, જળ પદાર્થનું પણ જ્ઞાન થાય છે. અને સામાન્ય રીતે વ્યવહારમાં જેટલા તમને ચેતનની જરૂર છે એટલી જળની પણ જરૂર છે. તમે પાણી પીવો છો તો પાણીના દેવતા કોણ? તો વરુણ દેવતા પોતે કેવા? અને પાણી પોતે કેવું? સમજી ગયા? અરે ભાઈ, સંતોષની કા પથારી ફેરવો છો? એ નથી અંદર, એ તો એનું કાર્ય છે. હા, એ થોડા અંદર છે. એ તો પૃથ્વી દેવી છે. તો પૃથ્વી દેવી છે અંદર, તો તમે એની પર મૂસો છો. તો પૃથ્વી દેવી પર મૂસ્યા? બોલો, એનું કાર્ય છે. તમે સમજો, તમે નહીં સમજતા હજુ ઘણા લોકો. પૃથ્વી પર આપણે મૂસીએ છીએ બધા. મૂસીએ એટલે ખબર ને? બસ સવાર પડે એટલે તમે જે બગાડ કાઢો તે બધો મળ જે નીકળે તમારો તે પૃથ્વી પર પડે છે. સમજો, તો એ પૃથ્વી દેવીને એનો લાગે છે, એનું કાર્ય છે. ગમે ત્યાં મળ કરવાની ના પાડી છે, એટલે જ ના પાડી છે. પણ જ્યાં મળ કરવાની જગ્યા છે ત્યાં તો મળ કરો જ છો ને તમે. સમજો, કહેવાનું તાત્પર્ય શું છે? કાર્ય વસ્તુ અલગ છે અને વ્યાપકપણું અલગ છે, એના અધિષ્ઠાતાપણું અલગ છે. વરુણ દેવતા જે પાણીમાં રહ્યા તો એ પાણીનું કાર્ય જે છે તે એ કરે છે, પણ વરુણ દેવતા ચેતન. વચનામૃત વાંચો, કાર્યકારણનો ભેદ તમે સમજો બરાબર. કારણ પોતે હંમેશા ચેતન હોય અને એનું કાર્ય જે છે તે જળ હોઈ શકે છે. એટલે ઘણી વખત કાર્યને જળ ચિદાત્મક કહેવાય. આપણું શરીર, અંદર રહેલો આત્મા શું છે? અને આ શરીર કેનું બનેલું છે? જળ. 24 તત્વોનું. એટલે આખા બોડીને આપણે શું કહીએ? જળ ચિદાત્મક કહીએ. એ કાર્યકારણ ભેદ છે, બરાબર. એટલે અહીંયા કહેવાનો મતલબ શું છે? સ્વયં પ્રકાશ ખાલી જીવાત્મા ને પરમાત્મા, પણ એ સ્વયં પ્રકાશ એવા જીવાત્મા ને પરમાત્મા, બીજું બધું પણ છે, અક્ષરધામ ને એ બધું, એની અત્યારે વાત નહીં કરતા, બહુ ઊંચા તત્વજ્ઞાનમાં નહીં જતા. અત્યારે પરમાત્મા જીવાત્મા સુધી લિમિટેડ રાખજો, બરાબર. એમ તો બધું ઘણું બધું સ્વયં પ્રકાશ આવે છે, ભૂમિકામાં જોશો તો. પણ જીવાત્મા અને પરમાત્મા જે છે, સમજો, એ પોતે પ્રકાશમાન કરે તો કોને પ્રકાશમાન? જે જળ પદાર્થ જે માયા હોય છે એને પણ પ્રકાશ કરે છે, એ એને પણ જાણે છે, બરાબર. અને ચેતનને પણ જાણે છે. પરમાત્મા તો જે છે તે અનંત કોટી બ્રહ્માંડમાં, સાંભળો, માયામાં જે ચિત્ર વિચિત્રપણું છે તે કોને લીધે થાય છે? ભગવાનને લીધે. અને જીવ જે છે તે અનંત કોટિકારથી જે કોઈ કર્મ કરે છે તે બધાને કોણ જાણે છે? ભગવાન જાણે છે. તો હવે સમજો, ભગવાન જેટલું તો સ્વયં પ્રકાશ કોઈ હોઈ નહીં શકે. તો ભગવાન આ બધાને જાણે છે, માયાને પણ જાણે છે અને જીવને પણ જાણે છે. આપણે માયાને પૂરેપૂરી જાણી નહીં શકતા, એટલે માયા આપણે શું કરાવે છે? કરાવે છે ને ડાન્સ, પૂરેપૂરો ડાન્સ કરાવે છે ને, સમજો, બરાબર. ચાલો હવે સાંભળો, સ્વયં પ્રકાશતાનો અર્થ સાંભળો. જેમાં પ્રકાશ કરવાનો નહીં પણ પ્રકાશ થવાનો ભાવ રહેલો છે. ફક્ત આત્માનો જ ધર્મ છે. બીજા પદાર્થને પ્રકાશ કરતું નથી, બરાબર. સાંભળો શું કહે છે? જેમાં પ્રકાશ કરવાનો નહીં પણ પ્રકાશ થવાનો ભાવ છે. સમજો, તમારો આત્મા પથ્થરમાં પ્રવેશી શકે છે? નહીં પ્રવેશી શકતો, પણ તમારો આત્મા પથ્થરને જાણે જ ખરો. અને આ જળ એવું જે શરીર જે છે, બરાબર, એનો જે આ પ્રકાશમાન થવું એ કોને કારણે થયું? તમારા આત્માને લઈને, બરાબર. અંદરથી આત્માભાઈ નીકળી ગયા તો આપણું 80 કિલોનું બોડી કંઈ કામમાં આવતું નથી. સમજો, એટલે કહેવાનો મતલબ શું છે
કે ભાઈ સાંભળો, જેમાં પ્રકાશ કરવાનો નહીં પણ પ્રકાશ કરવાનો ભાવ રહ્યો છે તે સ્વયં પ્રકાશતા, અને તે ફક્ત ધર્મ કોનો છે? આત્માનો છે. બરાબર. હવે સાંભળો, અને સંવેદન ત્રીજું. હા બોલો ભાઈ. હા હા થબાઈ રાખા ભાઈ. આપણે ત્યાં અત્યારે આજે છે ને ચન્ની પડવો કાલે હતો, પણ આપણે ત્યાં આજે કાર્યક્રમ રાખેલો છે, પ્રસાદ રાખેલો છે, બ્રાહ્મણની રસોઈ છે. તો બધા હરિભક્તો અહીંયા પૂરું થાય પછી ત્યાં શાંતિથી બેસી જજો. બરાબર. બોલતા નહીં, ખાલી જીભનો અને હાથનો ઉપયોગ કરજો. બોલવાનું કંઈ નથી. જે મળે તે પ્રસાદ સમજીને. જય સ્વામિનારાયણ. ચાલો હવે ત્રીજો ધર્મ. અહીંયાથી કોઈ નીકળતા નહીં, બધા જમીને જજો. સંવેદન, જેમાં પ્રકાશ કરવાનો રહેલો છે તે વિષયનું જ હોય છે. આ રીતે સ્વયં પ્રકાશતા અને સંવેદનમાં ફેર છે. સ્વયં પ્રકાશતા તે ફક્ત સંવેદન પોતે જ નથી. અઘરું આવી ગયું જરા સંવેદન વાળું. સાંભળો, જેમાં પ્રકાશ કરવાનો રહેલો છે તે વિષયનું જ હોય છે. બરાબર. જેમાં પ્રકાશ કરવાનો રહેલો છે એટલે દાખલા તરીકે સામે એક વિષય રહેલો છે જેમાં પ્રકાશ કરવાનો છે. બરાબર. એ કામ કોનું છે? તે વિષયનું જ હોય છે, તે એનું સંવેદન છે. એટલે જેમાં પ્રકાશ કરવાનો છે એ વિષયની અંદરની વાત જે છે તે એનો સંવેદન, એમાં જ સંવેદન થાય. સમજો, બહુ સિમ્પલ વાત છે સંવેદન એટલે. હે નહીં, બીજું બી આપણે કહીએ ને કોઈ સંવેદન કરે ને એવી વસ્તુ તો ઘણી બધી હોય જ ને. આપણે વિષય એ તો દેખાય. સંવેદનો અર્થ આપણે એને ફીલ કરી શકીએ ને. સંવેદના દાખલા તરીકે આપણે શું કહીએ? પોચો સ્પર્શ થાય તે. તો પેલું ગાડી જે છે તેમાં આમ તમે બેસો તો આપણે પેલું સંવેદન થાય ને. પેલું શું એનું પેલું આમ પેલું સ્મૂથ પેલું શું કહીએ ને, આમ પેલો અંદર આમ પેલો જમ્પ થાય તે. હવે એ અમુક ગાડીઓ એમાં જ એ થાય. સમજો, બધામાં એવું નહીં થાય. પછી આ પથ્થરમાં એવું નહીં થાય. સમજ પડી? તો એ સંવેદના જે છે તે એ વિષયમાં જ રહેલી છે. કેમ? પેલું એ કરવાની, પેલું તમે જમ્પ કરો તેવી, હા, જે કંઈ હોય તે એવી બધામાં અલગ અલગ પ્રકારની સંવેદના રહેલી છે. સમજો. બરાબર. એટલે આ રીતે સ્વયં પ્રકાશતા અને સંવેદનામાં ફેર છે. સ્વયં પ્રકાશતા શું છે તે સમજો, એ આત્મામાં રહેલી છે કે પોતે પોતાને. સંવેદનામાં એવું નથી. સંવેદના નિર્જીવમાં પણ હોય. આઈડિયા આવે છે? શું છે સાંભળો. સંવેદન, જેમાં પ્રકાશ કરવાનો રહેલો છે તે વિષયનું જ હોય છે. એટલે તે વિષયનું જ હોય છે. આ રીતે સ્વયં પ્રકાશતા અને સંવેદનમાં ફેર છે. સ્વયં પ્રકાશતા તે ફક્ત સંવેદન પોતે જ નથી. બરાબર. એટલે સ્વયં પ્રકાશતા અને સંવેદનમાં થોડો ફેર છે. કાલે આપણે જોઈ લઈશું. આજે સમય થોડો આપણી પાસે ઓછો છે. બરાબર. પણ મેઇન વસ્તુ આપણે આજે ચલવાઈ તે બે વસ્તુ ચલવી. પહેલું, અન્વય વ્યાપ્તિ અને વ્યતિરેક વ્યાપ્તિ. તો અદ્વૈતીઓ જે અન્વય વ્યાપ્તિ અને વ્યતિરેક વ્યાપ્તિ અનુભૂતિની કહે છે એ બંનેમાં એ ફેલ છે. બરાબર. કારણ કે દ્રશ્ય હંમેશા દ્રશ્ય સ્વરૂપ હોય. તો દ્રશ્ય અને દ્રશ્ય એ બંને એકબીજાની જોડે જોડાયેલ જ છે. એટલે અન્વય વ્યાપ્તિ અને વ્યતિરેક વ્યાપ્તિ બંનેમાં એ ફેલ છે. બીજું, કેમ ફેલ છે? તો નિત્યત્વ અને સ્વયં પ્રકાશત્વ એ અનુભૂતિના બે ધર્મો જે છે તે અદ્વૈતીઓએ સ્વીકારેલા છે. જો એમનામાં એ ધર્મો સ્વીકારેલા હોય તો કોઈ દિવસ અનુભૂતિ ધર્મ વગરની થઈ શકે નહીં. આજના સત્સંગની હાઇલાઇટ. બરાબર. એટલે એમણે જે એમ કહ્યું કે અનુભૂતિ ધર્મ વગરની છે તે એ વાત ખોટી છે. કારણ કે અગાઉ એ લોકોએ જ કહ્યું છે કે અનુભૂતિ કેવી છે? નિત્ય અને સ્વયં પ્રકાશ છે. તો જો નિત્યત્વ અને સ્વયં પ્રકાશત્વ એનામાં ધર્મ હોય તો એ ધર્મ વગરની હોય નહીં. પછી આપણે ત્રણ વ્યાખ્યા સમજ્યા. કઈ કઈ વ્યાખ્યા સમજ્યા? એક પહેલી વ્યાખ્યા આપણે કઈ સમજ્યા કે ભાઈ પ્રકાશ, પ્રકાશતા, સ્વયં પ્રકાશતા અને સંવેદન. પ્રકાશ એટલે શું? તો ભાઈ જળ અને ચેતન બંનેમાં તમે એ કરી શકો. બરાબર. એટલે કોઈ પણ પદાર્થ હોય તેને તમે જાણો, એને જાણો તે એનો પ્રકાશ કરો, એટલે એને જાણવું તે, એટલે એનું જ્ઞાન થવું તે. બરાબર. હવે જો આ ત્રણ કદાચ મને પેલું જ લાગે છે, જ્ઞાતા, જ્ઞેય અને એનું જ્ઞાન થવું તે. હવે જ્ઞાન જે થાય તેમાં આ ત્રણ બંનેનું થાય. તમને કોનું કોનું થાય? હા, જળ અને ચેતન બેવનું થાય. સ્વયં પ્રકાશ તો કોણ? આત્મા. તો એ પોતે જાણનારો છે. અને સંવેદન એટલે શું? એટલે એનો વિષય જેનું તમને સંવેદન થાય તે, એટલે જ્ઞેય. બરાબર. એટલે એની વાત આપણે કરી. આ કાલે આપણે મુદ્દો પાછા ચલાવશું, કારણ કે મુદ્દો જરા વિસ્તૃત આપણે ચલાવવાનો રહેશે. બરાબર. પણ અત્યારે તમે બધા ત્યાં પહોંચી જાઓ. શ્રી